2 વર્ષ પહેલા આ જ કથાની તૈયારીઓ થઈ ગઈ હતી, પણ ત્યારે ભગવાનની મરજી નહીં હોય. 2 વર્ષ પછી મળ્યું, પણ ભગવાને કંઈક સારું વિચાર્યું હશે એટલા માટે જ થોડું મોડું મળ્યું. અને ત્યારે કંઈક આપણા પુણ્ય ઘટતા હશે. કારણ શ્રીમદ ભાગવત પોતે જ એવું કહે કે શ્રીમદ ભાગવત એ માત્ર પૈસાથી નહીં, પણ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આપણે કહીએ કે જ્યારે પુણ્ય હોય ને ત્યારે કથા સાંભળવા મળે, અને જ્યારે મને તમને કથા સાંભળવાનો મોકો મળે ત્યારે માની લેવું કે હવે આપણા પુણ્યનો ઉદય થયો છે. વિચાર કરો, ખાલી કથા સાંભળવામાં પણ આટલા પુણ્યની જરૂર પડતી હોય તો જેને નિમિત્ત બનાવી અને ભગવાને આ કથાનું આયોજન કર્યું છે એ બાપુનું કેટલું તપ હશે, એના કેટલા વર્ષોની તપસ્યા હશે કે આજે આવી કથા અહીંયા થાય છે. તો મહાપુરુષો કહે છે કે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવા મળે. અને ખાલી કથાનું આયોજન થઈ જાય એનો મતલબ એવો નથી કે આપણે કથા સાંભળી જ શકીએ. નજરની સામે ઘણા બધા દાખલા એવા જોતા હોઈએ કે હજારો માણસો કથા સાંભળતા હોય, પણ પોતે જ કથાનું આયોજન કર્યું હોય, પણ મહેમાનોને મળવામાં અને લોકોના સ્વાગતમાં એવા લાગી જાય કે હજારો લોકો કથા સાંભળી લે, પણ જેણે કથા કરી હોય ને એ કથા ન સાંભળી શકે. અને મહાપુરુષો કહે છે કે આ જગતને તરવા માટેનું સૌથી શ્રેષ્ઠ કલયુગમાં કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભગવાને મને તમને પૃથ્વી ઉપર મોકલ્યા શું કામ? કંઈક તો કારણ હશે ને. શાસ્ત્ર કહે છે પ્રયોજનેન વિના નમંદોપી પ્રવર્તતે. કારણ વિના કોઈ મંદ બુદ્ધિનો માણસ પણ કઈ કામ નથી કરતો. તો ભગવાને મને તમને અહીંયા શું કામ મોકલ્યા એ આપણને ખબર છે. બસ બીજું કાંઈ જણાય કે ન જણાય, કથાઓ ન સંભળાય તો કાંઈ નહીં, પણ ભગવાને અહીંયા હું કામ મોકલ્યા ને એ સમજાઈ જાય ને તો પણ મારો ને તમારો બેડો પાર થઈ જશે. શાસ્ત્રમાં કહ્યું કે કદાચ 84 લાખ જન્મ મળે પણ માણસનો દેહ, માણસનું શરીર ભગવાન માત્ર ને માત્ર મોક્ષ મેળવવા અને ભગવાનનું ભજન કરવા માટે આપે છે. અને મહાપુરુષો કહે છે કદાચ 1000 કામ બગાડવા પડે તો બગાડી નાખવા, પણ એક મોક્ષ થઈ જાય ને એવું એકાદું કાર્ય કરી લેવું. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. બપોરનો ટાઈમ થાય ને એટલે પછી કદાચ 100 કામ કરતા હોય ને તો એ મૂકી દેવા, પણ પેટ પૂજા કરી લેવી. કારણ ભૂખા કઈ થાય, અન્ન ન મળે તો શરીર ચાલે નહીં, શરીર ન હોય તો ભગવાનનું ભજન કેમ થાય? પછી ખાલી 100 કામ મૂકીને જમી લેવું નહીં, પાછું કીધું સહસ્ત્રમ સ્નાનમાચરે. 1000 કામ મૂકીને પણ સ્નાન કરી લેવું. અને પછી કહ્યું, છેલ્લે કહ્યું કે કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. કદાચ 1 કરોડ કામ મૂકવા પડે તો એ મૂકી દેવા, પણ ભગવાનનું ભજન કરી લેવું. અને મહાપુરુષો કહે છે કદાચ તમે 1000 કામ સારા કરો પણ એક મોક્ષ બગાડો તો એ તમે જીવનમાં કાંઈ નથી કર્યું. ઘણું બધું દાન કરો, ઘણા બધા સારા કર્મ કરો, તમારા પરિવારને સુખી રાખો, પરિવારને ખુશ રાખો, ગામ માટે તમે ગમે એટલું કામ કરીને જાઓ, પણ મર્યા પછી આપણો મોક્ષ ન થાય એવું કાંઈ ન કર્યું તો જીવનમાં કાંઈ નથી કર્યું. અને એટલા માટે જ મહાપુરુષો કહે છે કદાચ 1000 કામ બગાડવા પડે તો બગાડી નાખવા, પણ એક મોક્ષ સુધારી લેવું. અને મેં કીધું ને જો પુણ્ય ન હોય ને તો ઘર આંગણે કથા હોય તો પણ ભગવાનની કથા સાંભળવા નથી મળતી. એમ એક વડાળા જેવું જ નાનકડું ગામડું હતું. હવે આ ગામની અંદર એક શેઠની દુકાન હતી. શેઠ બહુ ભગવાનનું ભજન કરે અને ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા. વર્ષો પછી એકવાર આ ગામની અંદર આવી જ સુંદર કથાનું આયોજન થયું. હવે વક્તાનો જ્યાં ઉતારો હતો ત્યાંથી કથા મંડપ સુધી વક્તા જતા હોય ને તો રસ્તામાં આ શેઠની દુકાન આવતી. શેઠનો રોજનો નિયમ કે જેવા વક્તા ત્યાંથી નીકળે, શાસ્ત્રીજી નીકળે એટલે શેઠ પોતાના આસન ઉપરથી ઊભા થાય, ઊભા થઈને દરવાજા પાસે આવીને જય શ્રી કૃષ્ણ કરે, પાછા પોતાના આસન ઉપર જઈને બેસી જાય.
એક દિવસ આવું થયું, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, એટલે શાસ્ત્રીજીને મનમાં એમ થયું કે લાગે છે કોઈ સજ્જન માણસ. વક્તાને એની ઉપર લાગણી થઈ, એટલે ચોથા દિવસે જ્યારે શેઠ જય શ્રી કૃષ્ણ કરવા નીકળ્યા, એટલે વક્તાએ વિચાર કર્યો કે રોજ શેઠજી જય શ્રી કૃષ્ણ કરે, પણ કોઈ દિવસ કથા સાંભળવા કેમ નહીં આવતા હોય. એટલે ચોથા દિવસે ત્યાંથી વક્તા નીકળ્યા, શેઠ ઉભા થઈને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. એટલે વક્તાએ કહ્યું, શેઠજી તમે રોજ કાયમી જય શ્રી કૃષ્ણ કરવા આવો, પણ કોઈ દિવસ કથા સાંભળવા કેમ નથી આવતા? આટલી સુંદર કથાનું આયોજન થયું, ભાગવતની કથા ચાલે છે, અને હવે તો બસ 3 દિવસ બાકી રહ્યા. શેઠ વારે વારે આવો કથા સાંભળવાનો મોકો નથી મળતો, એકાદ દિવસ કથા સાંભળવા આવો. શેઠે કહ્યું, બાપજી આ દુકાનની માયાજાળ એવી છે ને છૂટતી નથી, પણ આવતીકાલે મારા છોકરાને દુકાને બેસાડી અને કથા સાંભળવા આવીશ. 5મો દિવસ થયો, 6થો દિવસ થયો, શેઠને ટાઈમ ન મળ્યો. 7મા દિવસે તો વક્તાએ કીધું, શેઠજી હવે તો કથા પૂરી થઈ જશે, આજે તો કથા સાંભળવા આવો. પણ હવે સંસારની માયા જ એવી છે ને કે આપણા છોડવાથી ન છૂટે. તો અતિ હરિ કૃપા જાહી પર હોય, એની કૃપા હોય તો જ આ માયામાંથી છૂટી શકાય. 7મો દિવસ પણ પૂરો થઈ ગયો, શેઠને કથા સાંભળવા જવાનો ટાઈમ ન મળ્યો. પણ હવે આ બાજુ થયું એવું કે કથા પૂરી થઈ અને છેલ્લી પૂર્ણાહુતિની આરતી ચાલતી હતી, અને પેલી બાજુ શેઠનું મૃત્યુ થયું. આ બાજુ કથા પૂરી થઈને ઓલી બાજુ શેઠના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. અને શરીર તો નાશવંત છે, આ શરીરમાં ક્યારે શું થઈ જાય કેમ ખબર. અને પેલા માણસને બહુ અભિમાન હતું ને કે પૈસા હોય તો બધું થઈ શકે, પણ છેલ્લા 3 વર્ષમાં મને તમને ભગવાને એ જ સમજાવી દીધું, ક્યારે છોડવું પડે ને કાંઈ નક્કી નથી. તો આ બાજુ કથાની પૂર્ણાહુતિની આરતી પૂરી થઈ, અને પેલી બાજુ શેઠને એટેક આવ્યો અને મૃત્યુ થયું. કે અહીંયા આ માણસનું મૃત્યુ થયું, પેલા એને અગ્નિ સંસ્કાર કરવા લઈ જવાય, તમે અત્યારે કથા સંભળાવો છો. આખું ગામ વક્તાને જેમ તેમ કેવા લાગ્યા, આખું ગામ બોલીને બંધ થયું ને પછી છેલ્લે શાસ્ત્રીજી કીધું, સાંભળો મને ખબર છે કે શેઠ મૃત્યુ પામ્યા, હવે કથા સંભળાવીશ તો એ કઈ સાંભળી નથી હકવાના. કોઈ માણસનું મૃત્યુ થાય, કોઈ માણસ મૃત્યુ પામે તો પેલા એનો અગ્નિ સંસ્કાર કરવાનો હોય, પણ જ્યાં સુધી શેઠ જીવતા હતા ને ત્યાં સુધી કોઈ દિવસ એને ટાઈમ ન મળ્યો, કોઈ દિવસ નવરા ન થયા. આજે નવરા થયા ને હવે હું એને કથા સંભળાવી દઉં. કહેવાનો મતલબ જીવનમાં કોઈ નવરું નથી થયું, આપણે શું થવાના? जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा भी निकालो प्रेम कर लो श्री राम से. तो बस મહાપુરુષોએ કહ્યું એ પ્રમાણે કદાચ 1000 કામ બગાડવા પડે તો એ બગાડીને પણ મોક્ષ થાય ને એવું કંઈક સાંભળી લેવું, એવું કંઈક કાર્ય કરી લેવું. તો આપણે 1000 કામ બગાડવા નથી, પણ જ્યારે કથાની વાત થઈ ને ત્યારે જ બાપુએ કીધું 5:30 કથા પૂરી કરી દેજો, બાકી 5:30 પછી કોઈ રોકાહે નહીં. તો આપણે 1000 કામ બગાડવા નથી, પણ થોડા ઘણા કામને આગા પાછા કરી નાખી અને આપણે આ કાર્ય પૂરું કરવાનું છે. જીવનમાં આવો મોકો વારે વારે નથી મળતો. રોજ 2 કલાક સવારમાં વહેલા ઉઠી જાય તો ઘરનું કામ સવારે થઈ જાય, સાંજે 2 કલાક મોડા સૂઈએ તો ઘરનું કામ થઈ જાય.